મિત્રો, આજના સમયમાં ખૂબ જ બંધ બેસતી એક રચના મારા ધ્યાનમાં આવી છે. રચયિતાનું નામ તો ખબર નથી, પણ ખૂબ સુંદર રચના છે. ઘર, એક સરસ મજાનું ઘર. એક સરસ મજાનું ઘર, એમાં વસે એક નારી અને નર. એકબીજાને હસે ને હસાવે, જીવે મસ્તીમાં, દુનિયાથી રહે પર. એક સરસ મજાનું ઘર. ત્યાં ઓચિંતું એક દિવસ હાથ લાગ્યું એક યંત્ર. હવે ના કોઈ હસે, ના કોઈ રમે, છિન્ન ભિન્ન થયું ઘરનું તંત્ર. ન કોઈ સાંભળે, ન કોઈ બોલાવે, બસ રાત દિવસ જપે મોબાઈલ મંત્ર. રહે એક જ ઘરમાં, તોય જાણે જોજનોના અંતર. દુનિયાના પળપળની ખબર, દૂર થયા એકબીજાના અંતર. લાગણી પ્રેમ મરતા રહ્યા, સંબંધોમાં વધતું રહ્યું અંતર. એપ્સ ફેરવે, ટાઈપિંગ કરે, ઢગલા બંધ ઇમોજી મોકલ્યા કરે. FB આખો દિવસ જોયા કરે, અજાણ્યા ચહેરાને રિક્વેસ્ટ મોકલ્યા કરે. એકબીજા સામે રમત રમ્યા કરે અને ખોટું ખોટું હસ્યા કરે. હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ, ન કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ. બેટરી ખતમ થતી રહી, સંબંધો ખોખલા થતા રહ્યા. તમને શું લાગે છે, ચાર્જ કરવાની જરૂર કોને છે? મોબાઈલને કે સંબંધોને? અસ્તુ.